નમસ્કાર મિત્રો, હું છું સાગર અમીપરા. જનજાગૃતિ અભિયાન અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલથી શરૂ થયેલ નવરાત્રિ પર્વની આપ સૌને શુભકામનાઓ. અને મને થોડુંક માફી કરી દેજો, કારણ કે કાલે હું કામની વ્યસ્તતાને લઈને આપની વચ્ચે આવી ન શક્યો. આજે આપણે વાત કરવાની છે વ્યવસાય વેરાની. એ વાત કરતાં પહેલાં આપણા એક માં ભારતીની સેવા કરનાર મેહુલભાઈ મેપાભાઈ ભુવા જે શહીદ થઈ ગયા છે, એમને હાર્દિક શ્રદ્ધાંજલિ. તો હવે વાત કરવાની છે મિત્રો વ્યવસાય વેરા વિશે. તો વ્યવસાય વેરો એટલે શું? વ્યવસાય વેરો એ 1976માં એક અધિનિયમ આવ્યો હતો, ગુજરાત રાજ્ય વેરા વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ 1976. હવે ભારતના બંધારણની કલમ 276 અને અનુસૂચિ 7 અન્વયે રાજ્ય સરકારને વ્યાપાર ધંધા રોજગાર ઉપર વ્યવસાય વેરો નાખવાની અને ઉઘરાવવાની સત્તા મળેલ છે. જે અન્વયે ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ 1976 અમલમાં મૂક્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે વ્યવસાય વેરા કાયદામાં કેટલાક ફેરફાર કર્યા છે, અને એ ફેરફારનો હેતુ આ છે કે વધુ વ્યક્તિને વેરા હેઠળ આવરી લેવા, વેરાનું કમ્પ્લાયન્સ વધારવું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વેરાનો વ્યાપ વધારવો, કરદાતાની કર ભરવામાં અનુકૂળતા લાવવા. તો એમાં વ્યવસાય વેરો કોણ લાદી શકે? તો વ્યવસાય વેરો જે છે જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર, આમાંથી જે કોઈ પણ લાગુ પડતો હોય એ આવરી શકે. મિત્રો, મુદ્દા નંબર 2 છે વ્યવસાય વેરો ભરવા જવાબદાર કોણ થાય? તો વ્યવસાય વેરો જે છે એ ભરવા જવાબદાર થાય પગારદાર અને વેતનદાર. કેવા પગારદાર અને વેતનદાર? તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પંચાયત, રાજ્ય કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં કામ કરતા હોય એવા ગ્રાન્ટ ઇન એડની સંસ્થાના પગારદારો કે વેતનદાર હોય એ. ત્યારબાદ અન્ય કયા વ્યવસાય એની અંદર આવે છે? તો કે અન્ય વ્યવસાયમાં કાયદા વ્યવસાય એટલે કે વકીલ, તબીબ વ્યવસાય એટલે કે ડૉક્ટર, એન્જિનિયર, કન્સલ્ટન્સી ચલાવતા હોય તે, વીમા એજન્ટ, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, ઓટોમોબાઈલ બ્રોકર, ટ્રાવેલ એજન્ટ, કેબલ ટીવી ઓપરેટર, ટ્યુશન ક્લાસ ચલાવતા હોય તે, ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા હોય તે, પાર્ટી પ્લોટના માલિક, આંગડિયા અને કુરિયર સર્વિસ ચલાવતા હોય તે, બેંક અને કંપની, ભાગીદારી પેઢી હોય તે, ફેક્ટરીના માલિક, શોપ અને એસ્ટાબ્લિશમેન્ટ કાયદા અન્વયની જેટલી સંસ્થા આવતી હોય તે બધી, વાર્ષિક 2,50,000થી વધુ ટર્નઓવર ધરાવતા વેપારી, ટ્રાન્સપોર્ટર, નાણાં ધીરનાર એટલે ફાઇનાન્સર, આ બધા લોકોને છે એ વ્યવસાય વેરો આવતો હોય છે. વ્યવસાય વેરો મેક્સિમમ આવે 2400 રૂપિયા, દર મહિને 200 રૂપિયા. કામે રહેનારાનો વેરો કપાવવાની અને તેમના વતી વેરો ભરવાની કામે રાખનારની જવાબદારી છે. કામે રહેનારાનો વેરો કપાવવાની અને તેમના વતી વેરો ભરવાની જે જવાબદારી છે એ જેને કામે રાખ્યા હોય કર્મચારીને એમના શેઠની છે. બરાબર છે. વ્યવસાય વેરાનો દર કેટલો હોય? તો કે વ્યવસાય વેરાનો દર જે છે એ અલગ અલગ છે. માસિક 3,000થી ઓછો પગાર ધરાવતા હોય એના 0, 3,000થી 6,000 સુધીનો પગાર હોય એના 20 રૂપિયા દર મહિને, 6,000થી 9,000 સુધીનો પગાર હોય એમને 80 રૂપિયા દર મહિને, 9,000થી 12,000 સુધીનો પગાર હોય એમને 150 રૂપિયા દર મહિને, અને 12,000 કે તેથી વધારે પગાર હોય તો 200 રૂપિયા દર મહિને. આની અંદર જે છે મોંઘવારી ભથ્થું અને બીજું જે કાંઈ બોનસ મળતું હોય એ ઇન્ક્લુડ નથી થતું. હવે વ્યવસાય કરતા હોય, જે વેપાર કરતા હોય એમના માટે વેરાનો દર કેવી રીતે છે? તો કે 2.5 લાખથી ઓછું ટર્નઓવર હોય તો કાંઈ નહીં, વાર્ષિક 2.5 લાખથી 5 લાખ સુધીનું ટર્નઓવર હોય તો 500 રૂપિયા, વાર્ષિક 5 લાખથી 10 લાખ સુધીનું ટર્નઓવર હોય તો 1,250 રૂપિયા, વાર્ષિક 10 લાખથી વધુનું ટર્નઓવર હોય તો 2,400 રૂપિયા. આ વ્યવસાય વેરો ભરવાનો ક્યાં થાય? તો કે વ્યવસાય વેરો જે છે એ કર્મચારીએ જાતે નથી ભરવાનો હોતો, પરંતુ જે એમને ત્યાં નોકરી કરે છે કંપનીએ કે એ વ્યવસાય જે કરે છે એમને ભરવાનો હોય છે. હવે જો એ સમયસર જમા ન કરાવે તો એનું 18% જેટલું વ્યાજ લાગે છે. હવે જો એની અંદર એક પાછો નિયમ છે કે 20 કર્મચારીથી ઓછા હોય તો એમને દર 3 મહિને ભરવાનો હોય છે, અને 20 કર્મચારીથી વધારે હોય તો એને દર મહિનાની
બીજા મહિનાની 15મી તારીખે ભરવાનો હોય છે. આ વ્યવસાય વેરો જે છે એ ભરવાનો કેવી રીતે થાય તો કે વેરો ચલણના ફોર્મ નંબર 10માં 4 કોપીમાં પોતે જ્યાં વ્યવસાય કરતા હોય ત્યાંની સરકારી તિજોરી કે સબ તિજોરી એટલે કે ત્યાં જે કચેરી હોય ત્યાં જમા કરાવવાનો રહેશે. આ વેરો જે ભરે એ વેરાને ઇન્કમ ટેક્સની અંદર બાદ લઈ શકાય છે. વેરાનું જે રિટર્ન છે એ 15 તારીખ પહેલાં ભરવાનું હોય છે. હવે એની રજિસ્ટ્રેશન અને નોંધણી કઈ રીતે થાય છે તો કે રજિસ્ટ્રેશન અને નોંધણી વ્યવસાય વેરા કાયદા કલમ 5માં નોંધણી અંગેની જે જોગવાઈ કરવામાં આવી છે મિત્રો, એ મુજબ કર્મચારીના પગારમાંથી વેરો કાપવાનો થતો હોય એવા એમ્પ્લોય તરીકે સરકારી અધિકારી હોય તો એને લાગુ નથી પડતું. નોંધણી માટેનું અરજી માટે નમૂના નંબર 1માં ફોર્મમાં કરવાની રહે. નોંધણી નંબર માટે નમૂના નંબર 1નું અરજી ફોર્મ એમ્પ્લોયરનું ધંધા સ્થળ જે ડેઝિગ્નેટેડ ઓથોરિટી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન આવતી હોય, કોર્પોરેશન આવતી હોય, મ્યુનિસિપાલિટી આવતી હોય કે પંચાયત આવતી હોય ત્યાં જઈને જમા કરાવવાનું હોય છે. અથવા તો વાણિજ્ય ખાતાની જે વેબસાઇટ છે commercialtax.gujarat.gov.in ઉપરથી મેળવી શકાય છે. બરોબર છે. વ્યવસાય વેરા અંગેનું વહીવટી માળખું કેવું હોય તો કે જિલ્લા પંચાયત હોય ત્યાં સંબંધિત જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી હોય એ ઉઘરાવી શકે. નગરપાલિકાની અંદર ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટી ગુજરાત રાજ્ય હોય એ ઉઘરાવી શકે. મહાનગરપાલિકામાં સંબંધિત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર હોય એ ઉઘરાવી શકે. ગુજરાત રાજ્ય લાગુ પડતું હોય તો વાણિજ્યક વેરા કમિશનર જે છે એ વેરો ઉઘરાવી શકે. હવે આની અંદર અલગ અલગ જે છે એ નિયમો છે. ડેઝિગ્નેટેડ ઓથોરિટીની કામગીરી કેવી રીતે હોય. શેડ્યુલ 1ની નોંધ નંબર 1 સિવાયની નોંધમાં પોતાનો વિસ્તાર વેરાદર નક્કી કરવા માટે આવી નોંધ માટે સરકાર જે લઘુત્તમ દર નક્કી કરે તે દરથી ઓછા નહીં અને શેડ્યુલમાં દર્શાવેલ મહત્તમ દરથી વધુ ન હોવા જોઈએ. કલમ નંબર ક 3(2). બીજું, વ્યવસાય વેરા કાયદા અમલમાં કે જરૂરી સંખ્યામાં અધિક વ્યવસાય વેરા કમિશનર, નાયબ વ્યવસાય વેરા કમિશનર, વ્યવસાય વેરા અધિકારી અને અન્ય અધિકારી વ્યક્તિની નિમણૂક કરવી એ જે છે એ સરકાર તરફથી હોય છે. અને આ જે બધા છે 9 નિયમ છે એ બધા સરકારને લાગુ પડે છે. કલમ 12(b) હેઠળ નાયબ વ્યવસાય વેરા કમિશનર, વ્યવસાય વેરા અધિકારી ભૌગોલિક કાર્યક્ષેત્રના આદેશ કરવા. ચોથું છે ક 13 અપીલની કાર્યવાહી માટે સત્તાની સોંપણી અને ભૌગોલિક વિસ્તાર. ક 13 એટલે કે કલમ નંબર 13. કલમ નંબર 14 છે રિવિઝન કાર્યવાહી માટે સત્તા સોંપણી અને ભૌગોલિક કાર્યક્ષેત્રના આદેશ કરવા. જરૂર જણાય તો અધિક વ્યવસાય વેરા કમિશનર સિવાયના અધિકારીની નિમણૂકની સત્તા વ્યવસાય વેરા કમિશનરને સોંપી શકાય. એટલે કે અધિક સત્તા સોંપી શકાય વ્યવસાય વેરા કમિશનરને. સરકારશ્રીની પૂર્વ મંજૂરી મેળવીને જાહેર રીતમાં જરૂર જણાય વ્યક્તિના ચોક્કસ વર્ગના વેરાને સંપૂર્ણતઃ અસંત કે વેરા મુક્તિ આપી શકાય. એટલે કે એને થોડો કરી દેવો અથવા તો સાવ એને મુક્તિ આપવી. મતલબ સરકાર જે છે એ મુક્તિ આપી શકે. કલમ નંબર 26(a) એ નિયમ પ્રમાણે જે રાજ્ય સરકાર છે એ આ જે સંપૂર્ણ વ્યવસાય વેરો છે એમાંથી મુક્તિ આપી શકે. 8 નંબર છે પોતાના મૂળ કાયદા જેવા કે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે કે BPMC એક્ટ 1949 હેઠળ નિયમો બનાવવાની મળેલ સત્તા અન્વયે વ્યવસાય વેરા અમલ માટે પોતાના નિયમો બનાવી શકાશે. પરંતુ આવા બનાવેલા નિયમો વ્યવસાય વેરા કાયદાની જોગવાઈ અને સુસંગત હોવા જોઈએ. કલમ નંબર 27(6). વ્યવસાય વેરો કયા સ્થળે અને કઈ કચેરીમાં ભરવાનો રહેશે તે નક્કી કરી તેની જાહેરાત કરવાની હોય નિયમ નંબર 2(3)A અનુસાર. એની અંદર છે ને રજિસ્ટર મેન્ટેન કરવાના હોય છે. તો એના જે છે એ ફોર્મ હોય છે. તો એમાં નમૂનો 1 છે એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે એમ્પ્લોયની અરજી કરવાની હોય છે. નમૂના નંબર 2 ઇસ્યુ કરેલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય છે. નમૂના નંબર 3 છે એનરોલમેન્ટ સર્ટિફિકેટ માટે અરજીનું રજિસ્ટર. નમૂના નંબર 4 છે ઇસ્યુ કરેલ એનરોલમેન્ટ સર્ટિફિકેટનું રજિસ્ટર.
નમૂનો નંબર 4A છે, જે કર્મચારીને એકથી વધુ એમ્પ્લોય હેઠળ ફરજ બજાવીને પગાર મેળવતા હોય તે કર્મચારી પોતે વેરો ભરી શકશે એવું ડિક્લેરેશન રજૂ કરવું હોય તો તેના માટેનું એક રજિસ્ટર હોય છે. નમૂના નંબર 5 છે માસિક રિટર્નનું રજિસ્ટર હોય છે કે જે આપણે જીએસટી ફાઇલ કરીએ છીએ તે. નમૂના નંબર 5A અને 5B એ છે કે વાર્ષિક રિટર્નનું રજિસ્ટર હોય છે, જે આપણે ઇન્કમટેક્સ રિટર્ન ભરીએ છીએ તે 20 કરતાં વધારે કર્મચારીઓની સંખ્યા હોય તો. નમૂના નંબર 5A છે વાર્ષિક રિટર્નનું રજિસ્ટર, એ પણ 20થી વધારે કર્મચારી હોય તો. નમૂના નંબર 8 છે આકારણી કેસોનું રજિસ્ટર. નમૂનો 9 છે આકારણીમાં ઉપસ્થિત થયેલા વધારાના માંગણા વસૂલાતનું રજિસ્ટર. નમૂના નંબર 11 અને 12 છે એનરોલમેન્ટ સર્ટિફિકેટ કસૂરદારોનું નિયંત્રણ રજિસ્ટર. નમૂના નંબર 13 અને 14 છે બિન નોંધાયેલ વ્યવસાયનું નિયંત્રણ રજિસ્ટર. અને 17 અને 18 છે રિફંડ રજિસ્ટર. આટલા રજિસ્ટર મિત્રો મેન્ટેન કરવાના હોય છે. હવે એના અમુક પ્રશ્ન છે કે આ કાયદા હેઠળ તમામ પગારદાર કર્મચારીના વ્યવસાય વેરો ભરવાનો થાય તો કે ના. જે વ્યક્તિએ કોઈ પણ જગ્યાથી નિયમિત પગારથી નોકરી કરેલી હોય અને 3000થી ઓછો હોય પગાર તો એને વ્યવસાય વેરો ભરવાનો ન થાય. પણ આ સમયની અંદર 3000થી ઓછો પગાર કોઈનો હોય નહીં. પગારમાં મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય. પગારમાં મૂળ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું અન્ય જે કાંઈ પણ વધારાનું મહેનતાણું નિયમિત ધોરણે કર્મચારીને મળતું હોય તે તમામ સવલતો તથા પગારની જગ્યાએ નફામાં ભાગ ચૂકવાતો હોય તે તમામ ઇન્કમટેક્સ કાયદા કલમ 17માં અપાયેલ પગારની વ્યાખ્યા મુજબનો જે છે એ સમાવેશ થાય. પગારમાં શેનો સમાવેશ નથી થતો તો કે બોનસ હોય કે ગ્રેજ્યુટી હોય એનો સમાવેશ નથી થતો. બાકી આપણે જોયું તેમ 3000થી ઓછો પગાર હોય તો 0, 3000થી 6000 પગાર હોય તો દર મહિને 20 રૂપિયા, 6000થી 9000 સુધીનો પગાર હોય તો દર મહિને 80 રૂપિયા, 9000થી 12000 સુધીનો પગાર હોય તો દર મહિને 150 રૂપિયા અને 12000થી વધારે પગાર હોય તો દર મહિને 200 રૂપિયા. હવે આ વેરો કેવા કર્મચારીએ કેવી રીતે ભરવો તો કે એ વેરો જે છે એ કર્મચારીએ જાતે નથી ભરવાનો હોતો, પરંતુ તેને જ નોકરીએ રાખનાર તેના પગારમાંથી કાપીને અનુસૂચિ 1A હેઠળ આવતા હોય તો સરકારશ્રીની તિજોરીમાં, અને જો અનુસૂચિત 1B હેઠળ આવતા હોય તો ડેઝિગ્નેટેડ ઓથોરિટી નક્કી કરે તે જગ્યાએ ભરવાનો હોય છે. આમ આ વેરો ભરવાની જવાબદારી નોકરીએ રાખનારની હોય છે. શેઠ હોય, કંપનીનો માલિક હોય, જે હોય તે એમની જવાબદારી હોય છે. જો નોકરીએ રાખનાર આવી રીતે પગારમાંથી કાપીને વેરો ન ભરે તો શું કરવાનું? જો નોકરીએ રાખનાર આવી રીતે પગારમાંથી કાપીને વેરો ન ભરે તો ડેઝિગ્નેટેડ ઓથોરિટીએ આવી બાકી લેણી રકમને લેન્ડ રેવન્યુ કોડ હેઠળ કસૂરદાર એમ્પ્લોયર પાસેથી વસૂલ કરવાની સત્તા છે. જો તમારા શેઠ ન ભરે તો તમારી પાસેથી એ વસૂલ કરી શકે. હવે ઓથોરિટીએ કામે રાખનાર બેંકનું ખાતું ટાંચમાં લઈ શકશે, તેમજ કાયદાની જોગવાઈ હેઠળ પ્રોસિક્યુશન એટલે કે પોલીસ કેસ કરી શકાશે. હવે આમાં ઘણા બધા પ્રશ્નો થાય છે કે ડેઝિગ્નેટેડ ઓથોરિટી એટલે શું? રાજ્યની અંદર વ્યવસાય વેરો ઉઘરાવવાની જે સત્તા છે ઓથોરિટીને આપી હોય એ જે સત્તાધિકારી છે એને ડેઝિગ્નેટેડ કહેવાય. વ્યવસાય વેરા માટે કામ માટે કોઈ એમ્પ્લોય સત્તાધિકારીનો સંપર્ક કરવાનો રહે કે હા, જિલ્લા પંચાયતનો વિસ્તાર હોય તો એમાં જિલ્લા પંચાયતમાં જે કર્મચારી આવતા હોય એ મ્યુનિસિપાલિટીના વિસ્તારની અંદર આવે, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારની અંદર આવે અને રાજ્ય સરકારના વિસ્તારની અંદર આવે. ઉપર 1 થી 3 સિવાયનો જે વિસ્તાર છે એ રાજ્ય સરકારની અંદર આવે. હવે મિત્રો આ જે વ્યવસાય વેરો છે એની કોઈ જાતની જરૂર નથી. હવે આપણે એ જોઈ લઈએ કે વ્યવસાય વેરો કયા કયા રાજ્યમાં લાગે છે અને કયા રાજ્યમાં નથી લાગતો. તો જે રાજ્યની અંદર લાગે છે એ રાજ્યના નામ છે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પોંડિચેરી, પંજાબ, સિક્કિમ, તમિલનાડુ અને તેલંગાણા. હવે કયા કયા રાજ્યની અંદર નથી લાગતો તો એ જે રાજ્યની અંદર નથી લાગતો એ રાજ્યના નામ છે આંદામાન અને નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, દાદરાનગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ. આટલા રાજ્યની અંદર વ્યવસાય વેરો લાગતો નથી. પણ અત્યારે જે ટાઈમ પ્રમાણે જોઈએ તો અત્યારે વ્યવસાય વેરાની કોઈ જરૂર રહી નથી. હવે
કારણ કે જે જીએસટીના કલેક્શનના આંકડા છે 1 લાખ કરોડ, 1.25 લાખ કરોડ, માસિક જે આંકડા છે 1 લાખ કરોડ, 1.25 લાખ કરોડ, 1.5 લાખ કરોડ સુધી પહોંચી જતા હોય છે. તો આ રીતે જે છે એ સરકારને આવક થતી હોય છે. તો સરકારને હવે લગભગ આ આવકની કોઈ જરૂર રહેતી નથી. તો આ જે વ્યવસાય વેરો છે એ રાજ્ય સરકાર નાબૂદ કરી શકે છે. તો આપણે આગામી સમયની અંદર જે એન્જિનિયરિંગ એસોસિએશન છે અથવા તો વેપારી એસોસિએશન છે એની સાથે મળી અને આપણે ચર્ચા વિચારણા કરી અને આગામી સમયમાં મહેસૂલ મંત્રીને તથા આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરીશું કે તમે જેમ બને એમ આ વ્યવસાય વેરો નાબૂદ કરો. કારણ કે વ્યવસાય વેરો ભરવા માટે જે કંપની છે એને માણસો રાખવા પડતા હોય છે, માણસોને પગાર ચૂકવાતો હોય છે. હવે માણસોનો પગાર છે એમનેમ તો ચૂકવાતો નથી. કોઈ પણ પ્રોડક્ટ વેચતા હોય તો એનો જે નફો થતો હોય બરાબર છે એમાંથી માણસોને પગાર ચૂકવાતા હોય છે. જો એ માણસોને પગાર ન ચૂકવવો પડે, એના માટે માણસો ન રાખવા પડે, તે પ્રોડક્ટ એટલી સસ્તી થાય અને સસ્તી બજારમાં વેચાય. અત્યારે આમે જીએસટી બચત મહોત્સવ તો ચાલી જ રહ્યો છે. હવે એ જીએસટી બચત મહોત્સવ ચાલી રહ્યો છે તો જીએસટી ભેગા વ્યવસાય વેરો પણ કાઢી નાખવો જોઈએ. જીએસટી ઘટાડ્યો છે એ સાથે સાથે વ્યવસાય વેરો પણ સરકારે સમજીને કાઢી નાખવો જોઈએ. નમસ્કાર, જય ભારત, જય હિન્દ.